ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે બ્રહ્માનંદ સ્વામી દ્વારા નિર્મિત એક મહાન ગ્રંથ નીતિ પ્રકાશ, એમના 7મા અધ્યાયનું આપણે આજે ગુણગાન ગાવાના છીએ. તો વૈશંપાયન મુનિ કહે છે, હે જન્મેજય રાજા, તમે ધ્યાન દઈને સાંભળો. અને વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે, ભાઈ તમે પણ ધ્યાન દઈને સાંભળો. બ્રહ્માનંદ સ્વામી લખે છે, રાજા કહત વિદુર સુન ભ્રાતા, શુભ અશુભ જો લખ્યો વિધાતા, તાકે વશય લોક કહાઈ, સંપત વિપત આપવશનાઈ, સંપત વિપત આપવશનાઈ. ધૃતરાષ્ટ્ર કહે છે, હે વિદુર, વિધાતાએ જે શુભ અશુભ લખ્યું હોય તેને આધીન સર્વ લોકો છે. સંપન્ન કે વિપત પોતાના હાથમાં નથી. નચાવનારો જેમ નચાવે તેમ પૂતળી નાચે છે, તેમ વિધાતાએ જે ક્રમ લખ્યા હોય તેમ જ થશે, અને કોઈ ટાળી નહીં શકે. વિદુરજી કહે છે, રાજન તમે શાણા છો, માટે તમને વાત કરું છું. 2 જણ લડવા તૈયાર થતા હોય અથવા લડતા હોય એ સમયે તેને લડતા અટકાવવાની ફરજ છે. પણ વિધાતાના લેખ પ્રમાણે થશે એમ કહીને બેસી રહેવાનો તે સમય નથી. તમે સમય વિનાનું બોલો છો. સમય વિના બોલનારાનું વચન પ્રમાણ ગણાતું નથી. બૃહસ્પતિ પણ જો સમય વિના બોલે તો પણ અજ્ઞાનીમાં ખપે અને અપમાનિત પણ થાય છે. કોઈ દાન કરીને પ્રિય થાય છે, કોઈ પ્રિય વાણી બોલીને પ્રિય બને છે, કોઈ વિદ્યાબળથી પ્રિય બને છે. આ રીતે પ્રિય થાય છે તે ખરો પ્રિય ગણાય છે, પણ દ્વેષ કરીને પ્રિય થવાતો નથી. જ્યારે દુર્યોધનનો જન્મ થયો ત્યારે મેં જ તમને કહ્યું હતું, તમારા કુળનું કલ્યાણ ઈચ્છતા હો તો આ બાળકનો ત્યાગ કરો, નહીં તો તમારા કુળનો નાશ થશે. જે વૃદ્ધિ કુળનો નાશ કરાવે તે વૃદ્ધિ નથી. જે વૃદ્ધિ ક્ષયને માર્ગે લઈ જાય તે વૃદ્ધિ નથી, પણ તેને ક્ષય માનવો. જે ક્ષય વૃદ્ધિને માર્ગે લઈ જાય તે ક્ષય નથી, પણ તેને જ વૃદ્ધિ માનવી. ક્ષય તો તેને માનવો કે જે સર્વ કુળનો નાશ કરાવે. સર્વ પૃથ્વીનું રાજ્ય પસાવી પાડવામાં તમને તમારા કુળની વૃદ્ધિ જણાય છે, પણ તે વૃદ્ધિ ક્ષયને માર્ગે દોરી જનારી છે. પાંડવોનો અર્ધો ભાગ આપવામાં તમને ક્ષય જણાય છે, પણ તે ક્ષય નથી, પરંતુ તે ક્ષય પરિણામે વૃદ્ધિરૂપ થશે. કોઈ ગુણે કરીને મોટો કહેવાય, કોઈ ધને કરીને મોટો કહેવાય. જે કેવળ ધને કરીને વૃદ્ધિ પામે છે પણ ગુણે કરીને વૃદ્ધિ નથી પામતો, તેને રાજાએ ત્યાગ કરી દેવો. ધનને મહત્વ આપવા કરતાં તમે ગુણને વધારે મહત્વ આપો. રાજા કહે છે, હે વિદુર, તમારી વાત બુદ્ધિવાનોને મનાય એવી અમૃત જેવી અને જન્માંતરમાં પણ સુખ થાય એવી છે, પરંતુ તે મારાથી માની શકાય એમ નથી. પુત્રને તમે ત્યાગવાનું કહો છો, પણ મારાથી દુર્યોધનનો ત્યાગ કરી શકાતો નથી. જ્યાં ધર્મ છે ત્યાં જ યુદ્ધમાં જય થવાનો છે એમ પણ હું જાણું છું. વિદુરજી કહે છે, હે રાજન, સર્વગુણે સંપન્ન અને દયાળુ એવા પુરુષો ઝીણા જીવોને પણ પીડા કરતા નથી. જે બીજાની સાથે વિરોધ કરવામાં ઉતાવળા હોય છે, બીજાને દુઃખ આપવાના ઉપાયો કરે છે, તથા ઉઠીને બીજાની ઉપર અપવાદ મૂકવાના જે ઉદ્યોગ કરે છે, આવા દુર્જનનું મોઢું જોવાનું પણ પાપ લાગે. તેનો સહવાસ પણ ભયકારી છે. એનું દ્રવ્ય લેવાથી પણ અનર્થ થાય છે. એને દ્રવ્ય આપવામાં પણ મહાપાપ છે. જે સમ તોડાવનારો, કામી, ઠગ, નિર્લજ અને પ્રસિદ્ધ પાપી, એના સહવાસની શાસ્ત્રોમાં નિંદા કરેલી છે. એની સાથે વાત પણ ન કરવી, મહાદોષ ભરેલા જનની સોબત ન કરવી. નીચ પુરુષની સાથેથી મિત્રતા તૂટે છે ત્યારે પ્રીતિ, સુખ અને ફળની પ્રાપ્તિનો પણ નાશ થાય છે. દુર્જન જે કંઈ મિત્રતા રાખે છે તે અપવાદ મૂકવા માટે
અને સામાનો નાશ કરવા માટે રાખે છે. સજ્જનનો અલ્પ અપરાધ કરવાથી તેને શાંતિ થતી નથી. નિર્દય, નીચ અને વિષી દુર્જનનું અંગ અડનારો કાળો ડાઘ પડે એવું મેલું હોય છે. માટે બુદ્ધિવાન તેનો પ્રસંગ ન કરવો જોઈએ. પોતાની જ્ઞાતિનો કરુણા કરીને પોષનારને અને દીન દારિદ્ર્યને સંતોષનારને પશુ, પુત્ર અને ધનની વૃદ્ધિ થાય છે. દેહ કરીને પરમ કલ્યાણને પામે છે. મર્યા પછી જે પોતાના આત્માનું શ્રેય ઈચ્છતો હોય એને જ્ઞાતિની વૃદ્ધિ કરવી, જ્ઞાતિ સાથે સારો આચાર રાખવાના કુળની વૃદ્ધિ થાય છે અને એનું કલ્યાણ થાય છે. જ્ઞાતિને માટે શુભ કાર્ય કરનારને અતિ સુખ મળે છે. માટે હે નાથ, તમે પાંડવોનું હિત કરીને કલ્યાણ મેળવી લો. જ્ઞાતિજનો ગુણહીન હોય તો પણ તેને પાળો, તે ડાયો ગણાય છે. પાંડવો તો ગુણ સંપન્ન છે, વળી તમને પિતા માને છે. પાંડુ પુત્રો મહારણધીર છે, એની ઉપર તમે કૃપા કરો. તેને અડધું રાજ્ય ન આપો તો કંઈ નહીં, પરંતુ તેમાંથી ફક્ત 1 ગ્રામવાસ 1 ગામ આપો તો પણ તમારું સારું કહેવાય છે. હે કુળ વૃદ્ધ પિતાજી, તમે સાંભળો. જો તમે પાંડવો સાથે પ્રેમ કરીને તેમનું રક્ષણ કરશો તો જગતમાં તમારું યશ ગવાશે. હું તો તમારા હિતની વાત કરું છું. તમે મને તમારા હિતે જ શું માનજો. હે ભાઈ, રાજ્ય અને ઐશ્વર્યને જો તમે ઈચ્છતા હો તો હે બાપ, જ્ઞાતિ સાથે વિરોધ ન ઈચ્છો. જો તે સુખ અને વૈભવ હોય તો જ્ઞાતિની સાથે ભોગવવા જોઈએ. જ્ઞાતિ વિરોધ અતિ દુઃખદાયક છે. એ વિરોધનું મુખ્ય કારણ તમારામાં લોભ બેઠો છે, એ જ છે. માટે તમે લોભને કાઢો. લાભ થોડો અને નુકસાન જાજુ થાય એવો કુસંબ કોઈ દિવસ ન કરવો જોઈએ. જ્ઞાતિ તારે અને જ્ઞાતિ ડૂબાડે, આ કહેવત સાચી થવાની છે. વખત તમારે હવે નજીક આવી ગયો છે. શુભાચરણવાળાને જ્ઞાતિ તારે છે અને અશુભાચરણવાળાને જ્ઞાતિ ડૂબાડે છે. પાંડવોની સાથે પ્રતિકૂળતાને તમે ત્યાગી દેશો તો શત્રુઓને તમે ભયંકર થશો. તેના જ્ઞાતિજનો ધનવાનોને આશ્રય કરીને પીડાતા હોય તેને મૃગની હત્યા કરનારા જેટલું પાપ લાગે છે. મહાદારૂણ સંગ્રામમાં તમારા પુત્રો અને પાંડવો લડી મરશે. પછી તમને પસ્તાવો થશે. માટે હે બાપ, હજી તમે સમજી જાઓ તો સારું. જે કર્મ કરીને દુઃખ ભોગવવું પડે એ કરતાં જીવનને અસ્થિર માનીને પ્રથમથી જ કર્મ કરવું નીતિશાસ્ત્રના કરતાં એક શુક્રાચાર્ય વિના સર્વ લોકોથી અનિતિ થઈ જાય છે, પરંતુ તે અનિતિનું પ્રાયશ્ચિત કરી લેશે. એમ પાંડવો સાથે ભલે તમે વેર કર્યું, પરંતુ વેર પ્રાયશ્ચિત કરવાનો હજી પણ સમય છે. પાંડવોની સાથે તમારા પુત્રોએ વેર વધાર્યું છે, પણ તમે એક થઈને તેની સાથે હેત કરી લો. તમે તેને બોલાવીને સત્કાર કરીને પાંડવોને રાજ્ય આપશો તો જગતમાં તમે બુદ્ધિવાળા ગણાશો અને તમારો યશ થશે. જે પુરુષો મહાપુરુષોના વસનો સાંભળી વિચારીને પછી કર્મ કરે છે તેને સિદ્ધિ મળે છે. બુદ્ધિમાન પુરુષે કહેલા જ્ઞાનને અજ્ઞાની પુરુષો સમજી શકતા નથી. કદાચ સમજે તો તેને આચરણમાં મૂકતા પણ નથી. જેનું ફળ દુઃખરૂપ હોય એવા કર્મોને જે ન કરે તે વૃદ્ધિ પામે છે, અંતે સુખી થાય છે. જે પુરુષ પૂર્વના પાપથી વિચારા વિના પાપ કર્યા જ કરે છે તે ક્ષાર કરદમ નરકમાં નિશ્ચય પડે છે. જે દ્વારે કરીને ગુપ્તવાસ જાય છે તે દ્વારો હું તમને બતાવું છું. જો સમ ઈચ્છતા હો તો એ દ્વારોને તમે સાચવી રાખવા. મદ્યપાન, નિંદ્રા, પરદૂત, અજ્ઞાન, દુષ્ટ પ્રધાનમાં વિશ્વાસ અને દુષ્ટ સેવકમાં વિશ્વાસ, આ 6 મંત્રને જવાના દ્વારોને બરાબર સાચવીને મંત્રણાનું રક્ષણ કરવું જોઈએ. રાજાએ એ દ્વારના છિદ્રોને ઢાંકવાના ઉદ્યમ કરવો જોઈએ. કામ, અર્થ, ધર્મનું જે રાજા આચરણ કરે છે તે સર્વ શત્રુને વશ કરી શકે છે. શાસ્ત્રના ભેદને જાણ્યા સિવાય અને વૃદ્ધોની સેવા કર્યા સિવાય બૃહસ્પતિ જેવા પણ ધર્મ અને અર્થને નહીં મેળવી શકે. સમુદ્રમાં જે વસ્તુ ગઈ તે ગઈ, ફરીથી તે પાછી મળતી નથી. જે માણસ બીજાની આગળ વાત કહેતો નથી તેના કાનમાં થયેલી વાત નાશ પામે છે. ઇન્દ્રિયો જેણે નથી જીત્યા એની આગળ કહેલું શાસ્ત્ર નાશ પામે છે. રાખમાં હોમેલું પણ નાશ પામે છે. રાજાએ વારંવાર બુદ્ધિ ઠેરાવીને કુળની પરીક્ષા કરીને પછી સાંભળી દેખી વિચારીને શાણા પુરુષને જ મંત્રી બનાવવું.
વિનય અપયશને નાશ કરે છે, પરાક્રમ અનર્થને નાશ કરે છે, ક્ષમા ક્રોધને મારી હટાવે છે, સદાચારથી અપલક્ષણ જાય છે, ભવન ક્ષેત્ર આચાર ભોગ ભોજન આચ્છાદન અને સંયોગ કરીને કુળની પરીક્ષા કરી લેવી, પછી જ તેને કાર્યમાં જોડવા. માગ્યા વિના મળેલા પદાર્થને દેહાશક્તિ રહિત પુરુષો પણ છોડી શકતા નથી, તો પછી કામાસક્ત પુરુષો તેને કેવી રીતે છોડી શકે? ધર્મી વિદ્વાન સર્વનું પ્રિય કરનારો, રાજાની સેવા કરનારો, મિત્રોવાળો, પ્રિય વાણી બોલનારો અને સંબંધીઓનું જે પાલન કરતો હોય તેને સહવાસમાં રહેવું. શુભ કુળના હોય કે અશુભ કુળના હોય, પણ જો ધર્મનિષ્ઠ કોમળ સ્વભાવનો અને બુદ્ધિવાન હોય તો તે સ્વસત કુળમાં પણ શ્રેષ્ઠ છે. જેના ચિત્ત બુદ્ધિ અને જ્ઞાન એક સરખા છે, એવા બંને મિત્રોની પ્રીત ક્યારેય જીર્ણ થતી નથી. દુર્બુદ્ધિ અને મૂઢ માણસ સાથે મિત્રતા નાશ પામે છે. માટે તૃણથી ઢાંકેલા કૂવાની માફક એવા માણસની મિત્રતાનો ત્યાગ કરવો. માની, મૂર્ખ, ક્રોધી, સાહસિક અને ધર્મરક્ષિત આટલાની સાથે સમજી વિચારીને જ મિત્રતા કરવાની. જે ધાર્મિક તથા સત્યવાદી હોય, ટૂંકા મનનો ન હોય, પોતાને વિશે પ્રેમવાળો હોય, કરેલા ઉપકારને જાણનારો હોય, મર્યાદાવાળો હોય અને જીતેન્દ્રિય હોય, તે મિત્રનો ત્યાગ ક્યારેય ન કરવો. ઇન્દ્રિયોના વેગને રોકવો એ તો મૃત્યુને રોકવા જેવું કામ છે. ઇન્દ્રિયોનો વેગ અબાધિત રહેવાથી સુકૃત નાશ પામે છે. ઈર્ષ્યા ન કરવી, ક્ષમા રાખવી, કોમળતા રાખવી, ધૈર્ય રાખવું અને મિત્રનું માન વધારવું, આ ગુણો આયુષ અને સુખ આપનારા છે. જો પોતાનો અર્થ અન્યાયથી બગડ્યો હોય તો ફરીથી તેને સુધારવાનો જે પ્રયત્ન કરે છે તે સદાચારી કહેવાય છે. વિપત્તિને સહન કરનારા, થયેલા અને બાકી રહેલા કાર્યોને જાણનારા પુરુષ અર્થ સાધનથી પાછો હટતો નથી. તત્પર થઈને મન કર્મ અને વચનથી શુભ કર્મ કરતા રહેવું. શુભ કર્મથી પાપનો નાશ થાય છે. યોગ મંગળ વસ્તુ મળવી, સરળતા, ઉદ્યમ, સંતના દર્શન અને શાસ્ત્ર વિચાર, આ 6 વસ્તુ સુખ સંપત્તિને વધારનારા છે. ધન અને કલ્યાણનું મૂળ ઉધમ છે. જે મનુષ્ય ઉધમ કરે છે તે મોટો બનીને અપાર સુખ પામે છે. પ્રતાપી હોવા છતાં સર્વ સ્થળે ક્ષમા રાખનારને લક્ષ્મી મળે છે, અને લક્ષ્મીની પ્રાપ્તિથી જે સુખ મળે છે એવું બીજું કોઈ સુખ નથી. માટે દીન પુરુષે, સમર્થ પુરુષે ક્ષમા રાખવી. અસમર્થ કે સમર્થ એ બંનેનું હિત ક્ષમામાં જ છે. કામ અને સુખ એવા હોવા જોઈએ કે જેથી કરીને ધર્મ અને અર્થ ન જાય. કામને માટે મોટા પાપ કરવા એ મૂર્ખનો મત છે. એને અનુસરવું નહીં. દુઃખી, રોગાતુર, નાસ્તિક, અશાંત, ઉત્સાહે રહિત, ઇન્દ્રિયોને આધીન, આળસુ અને કલેશ કરનારું, આટલા ઠેકાણે લક્ષ્મી રહેતી નથી. અતિ સરળ, અતિ દયાળુ, અતિ કોમળ અને અતિ લાજવાળાનું તેજ મૂર્ખ માણસો જાણતા નથી. તેથી તેને અસમર્થ કહીને એ નિંદા કરે છે. અતિ સરળ, અતિ દાતા, અતિ શૂરવીર, અતિ બુદ્ધિમાન, અતિ અભિમાની અને અતિવ્રત કરનારા, આટલાવાના અતિશય જોઈને તેને ભય કરીને લક્ષ્મી તેની પાસે જતી નથી. આ લક્ષ્મીનો કોઈ દિવસ કે અંત નથી. લક્ષ્મી ગુણવાનને ઈચ્છે છે કે નિર્ગુણને એ કંઈ જાણી શકાતું નથી. લક્ષ્મીને ગુણવાનમાં કે નિર્ગુણમાં ક્યાંય પ્રેમ જણાતો નથી. લક્ષ્મી આંધળી હોય એમ જણાય છે, તેથી તે જ્યાં ત્યાં ચાલી જાય છે. ઉન્મત્ત થયેલી ગાય જેમ કસાય સ્થિર ન રહે એમ લક્ષ્મી પણ ક્યાંય સ્થિર રહેતી નથી. વેદનું ફળ અગ્નિહોત્ર છે, શાસ્ત્ર અભ્યાસનું ફળ સદગુણ છે, સ્ત્રીનું ફળ પુત્ર પ્રાપ્તિ છે, ધનનું ફળ ભોગ અથવા દાન છે. અધર્મ કરીને ધન મેળવીને યજ્ઞ પુણ્ય અને દાન કરે છે, તેનું ફળ તેને મળતું નથી. પરંતુ જેનું ધન છે તેને તેનું ફળ મળે છે. વનમાં, પર્વતમાં કે કષ્ટ સમયમાં હિંમતવાન પુરુષોને ભય થતો નથી. તેમજ કોઈ શસ્ત્ર ઉગામે તો પણ તેથી ડરતા નથી. ઉદ્યમ, સંયમ, કુશળતા, સમૃદ્ધિ, ધૈર્ય, અપ્રમાદ અને વિચારીને કામ કરવું, આ સર્વ વૃદ્ધિના મૂળ છે. બ્રહ્મવેતાનું બ્રહ્મ છે, તપસ્વીઓનું તપ છે, ગુણવાનોનું બળ ક્ષમા છે, માર મારવો એ દુર્જનનું બળ છે. પાણી, મૂળ, ફળ, દૂધ, અવિષ્યાન,
ગુરુ અને બ્રાહ્મણની આજ્ઞા અને ઔષધ આટલે કરીને વ્રતનો ભંગ થતો નથી. પોતાને જે અનુકૂળ હોય તે સામાને અનુકૂળ માનનાર અને પોતાને પ્રતિકૂળ હોય તે સામાને પ્રતિકૂળ માનનાર તે સમબુદ્ધિવાળા છે. એવી સમબુદ્ધિ રાખવી તે દુર્ઘટ ધર્મ છે. ક્ષમા વડે ક્રોધને જીતવો, સદાચારથી અસાધુને જીતવો, દાન કરીને લોભીને જીતવો, નીતિએ કરીને અનીતિને જીતવી. સ્ત્રી, ધ્રુત, આળસુ, બીકણ, ક્રોધી, અભિમાની, ચોર અને કૃતજ્ઞ અને નાસ્તિક આટલા વાનાનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. નમ્ર અને વૃદ્ધોની સેવા કરનારને બળ, બુદ્ધિ, યશ અને આયુષ આ 4 વાના મળે છે. અતિ કલેશથી, અધર્મથી કે શત્રુને પ્રણામ કરીને દ્રવ્ય મેળવવું એ કરતાં દ્રવ્ય ન હોય તે સારું છે. એવા દ્રવ્યને પંડિતોએ છોડી દેવું. વિદ્યા વિનાનો પુરુષ, પુત્ર વિનાનો ગ્રહસ્થ, અન્ન વિનાની પ્રજા અને રાજા વિનાનું રાજ્ય શોક કરવાને યોગ્ય છે. નિત્ય બહુ ચાલવાથી પુરુષ શરીર ક્ષીણ થઈને વૃદ્ધ થઈ જાય છે. પાણીના ઝરણાથી પહાડો વૃદ્ધ થાય છે. પતિનો યોગ ન થાય તો સ્ત્રી વૃદ્ધ થાય છે. નિત્ય શરીરનું પોષણ કરનારા વચન બાણોથી મન બુદ્ધિ થાય છે. હવે હાંસીને પાત્ર મળ કહું છું. અભ્યાસ ન કરવો એ વેદનો મળશે. વ્રત ન કરવા એ બ્રાહ્મણનો મળશે. ખાર ભૂમિ પૃથ્વીનો મળશે. અસત્ય બોલવું એ સર્વ મળથી અધિક મળ પુરુષમાં છે. નાટક આદિ જોવા જવું, પરઘર બેસવા જવું, વિદેશમાં જવું એ પતિવ્રતા સતી સ્ત્રીનો મળશે. સર્વ ધાતુમાં સોનું શ્રેષ્ઠ છે અને સ્ત્રી પુરુષના મનને લોભાવે એવું છે. એ સોનામાં રૂપું ભળે એ સોનાનો મળશે. રૂપાનો મળ પિત્તળ છે અને પિત્તળનો મળ શીશુ છે. શીશાનો મળ ઘૂડ છે અને ઘૂડનું બીજું નામ નથી થતું. નિત્ય શૈયા ઉપર સૂઈને નિંદ્રા નહીં જીતાય. કામભોગ કરીને સ્ત્રીને જીતે તે મૂઢ કહેવાય છે. અગ્નિમાં કાષ્ટ નાખીને અગ્નિને જીતવા ઈચ્છે તે મૂર્ખ કહેવાય છે. નિત્ય મદિરાને પીવાથી મદિરા જીતાતી નથી. જેણે દાન કરીને સર્વ મિત્રોને જીતી લીધા, સર્વ શત્રુને જેણે યુદ્ધ કરીને જીત્યા, અન્નપાનાદિક આપીને જેણે સ્ત્રીને જીતી લીધી, એવા પુરુષનું જીવન સફળ છે. હે રાજન, જેની પાસે 1000 રૂપિયા છે તે પણ જીવે છે, જેની પાસે 100 રૂપિયા છે તે પણ જીવે છે, અને જેની પાસે કાંઈ નથી એ પણ જીવે છે. માટે હે રાજા, એમ સમજીને તમે તૃષ્ણાનો ત્યાગ કરો. આ પૃથ્વીમાં ડાંગર અને જવ આદિક જે અન્ન છે અને સુવર્ણાદિક દ્રવ્ય અને સર્વ પશુ તથા સર્વ સ્ત્રીઓ છે તે એક પુરુષને જ આપીએ તો પણ તેને તૃપ્તિ નહીં થાય. એમ સમજીને ધીર પુરુષો મોહમાં પડતા નથી. હે વીર, તારા હિતને માટે હું તને વારંવાર કહું છું કે તું પાંડવોને તારા જ પુત્ર માનીને સંભાવ રાખ. હું જે મુક્તિ કહું છું એ જ મારા મનમાં છે. મનમાં જુદું અને કહેવાનું જુદું એ મારો સ્વભાવ નથી. જો મારી વાત તને મનાય તો પાંડુ પુત્રોને તો અહીં તારી પાસે બોલાવી લે. બ્રહ્માનંદ સ્વામી કહે છે, જેના મનમાં અસળ વાસ કરીને દુષ્ટતા રહી હોય તેના હૃદયમાં પ્રકાશ થતો નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય બ્રહ્માનંદ મુનિ વિરચિતે નીતિ પ્રકાશે વિદુર ધૃતરાષ્ટ્ર સંવાદે પ્રજાગર પ્રશ્ન 7મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તો વાલા મિત્રો, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને પ્રણામ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.